નથી ગયા વર્ષે. ત્યારબાદ પહેલી વાર એમની અનુપસ્થિતિમાં રથયાત્રા આપણે ઉજવી રહ્યા છીએ. એ આપણી સાથે જ છે. જ્યારે રથયાત્રા જેવા ઉત્સવો આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ અને એમના બધા પાર્ષદો, મહાન સંતો, ઋષિમુનિઓ બધા ઉત્સવમાં ભાગ લે છે. અત્યારે ભલે આપણી હાજરી ઓછી દેખાય છે, પરંતુ વાતાવરણ દુનિયામાં એવું કલુષિત થઈ ગયું છે કે હવેના ઉત્સવોમાં ભગવાન અને ભક્તિને બદલે સામાન્ય ભૌતિક સાંસારિક ભોગ વિલાસની ભાવના વધારે પડે છે. ભારતમાં એવો સમય હતો કે જ્યારે દરેક ઉત્સવ ભગવાનની આજુબાજુ રાખીને કરવામાં આવતો, ભગવાનને કેન્દ્ર રાખીને કરવામાં આવતો. જગન્નાથ રથયાત્રા ઉત્સવ એક એવો ઉત્સવ છે કે જે પુરુષોત્તમ ભગવાનનું પ્રેમ એટલે યાત્રા પર નીકળે છે. જે એમનું દર્શન કરે છે દરેક વ્યક્તિ રથારૂઢ ભગવાનના દર્શન કરીને પાવન થાય છે. જે વ્યક્તિ ભગવાનના રથને ખેંચે છે એના જીવનનો રથ ભગવાન પોતે ખેંચે છે. અને જે વ્યક્તિ રથારૂઢ ભગવાન સામે નિત્યને કીર્તન કરે છે એ વ્યક્તિ ભગવાનના ધામ વૈકુંઠમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે. એટલે આસાનીથી ભગવાનની સામે નાચતા ગાતા, કીર્તન કરતા રથને ખેંચતા આપણે મનુષ્ય જીવનને પાવન અને સફળ બનાવી શકીએ છીએ. આ એક નિર્દોષ એવો ઉત્સવ છે. ભક્તિ યોગ એ એવો માર્ગ છે કે જેની અંદર તમારે ઘર-બાર, સંસાર, પરિવાર, ધંધો કાંઈ જોવાની જરૂર નથી. તમારા ગરબામાં રહે સ્થાનમાં રહે માત્ર કૃષ્ણના નામનું શ્રવણ કીર્તન કરતા કૃષ્ણની કથા સાંભળતા તમે જીવનમાં પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તો આજે રથયાત્રાના ઉત્સવમાં આપણે બધાએ જેટલા અહીંયા ઉપસ્થિત છે એ દરેક વ્યક્તિએ આ રથની પૂર્ણાહુતિ થાય ઉત્સવની જ્યાં સુધી ભાગ લેવાનો છે. બધાએ સામે ભગવાનની નાચવાનું ગાવાનું છે અને એ રીતે પોતાના જીવનને પવિત્ર કરવા માટે આ પ્રયાસ કરવાનો છે. આપ સૌને આશા છે કે આપ સર્વ આ રથયાત્રાને સંપૂર્ણ થાય તે પાર પાડશો. જગન્નાથ બલદેવ સુભદ્રા જગન્નાથપુરીમાં નિત્ય નિવાસ કરે છે અને ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય તેઓ જગન્નાથપુરીમાંથી ભગવાન જગન્નાથને આખી દુનિયામાં લઈ જઈને અને સાચા જગન્નાથ છે એવું સિદ્ધ કર્યું છે. દુનિયાના 400 નગરોમાં અલગ જગ્યાએ રથયાત્રાઓ ઉજવાતી હોય છે. અને કારણ કે બધા નગરોમાં એક દિવસ નથી ઉજવાતી એટલે રથયાત્રા ગમે તે યોગ્ય દિવસે દરેક શહેરમાં ઉજવવામાં આવે છે. આ રથયાત્રા અષાઢ સુદ 13 દિવસે ઉજવવામાં આવતી હોય છે. પરંતુ જગન્નાથજી જગન્નાથ છે એ કોઈ સમય અને સંજોગથી બંધાયેલા નથી. જ્યારે ભગવાનનો ભક્ત ઈચ્છે છે ત્યારે ભગવાન પોતે વિરાજમાન થઈને આપણને પાવન કરે છે. શ્રીલ પ્રભુપાદના પ્રયાસોથી દુનિયાના 400 નગરોમાં રથયાત્રા ઉજવાય છે. લાખો લોકો ભાગ લે છે. બધાને શુદ્ધ શાકાહારી વૈષ્ણવ પ્રસાદ વહેંચવામાં આવે છે અને લોકો નાચતા ગાતા જગન્નાથજી જુદા હતા થોડા માનવ જીવન સફળ કરે છે. જે વ્યક્તિ આ રીતે રથયાત્રામાં ભાગ લે છે એ માટે આટલું જીવન ભક્તિનું ભગવાનના ભક્ત તરીકેનું નિશ્ચિત થઈ જાય છે. બીજી વિશેષતા આ રથયાત્રાની એ છે કે આજથી 500 વર્ષ પહેલાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પોતે પણ રથયાત્રામાં ભાગ લેતા ત્યારે પોતે પ્રચંડ કીર્તન કરાવતા હરે કૃષ્ણ મહામંત્રનું. અને એ કીર્તનમાં બધા લોકોને તરબોળ કરીને યુગ ધર્મનું પાલન કરાવે. કળિયુગ યુગ ધર્મ છે નામ સંકીર્તન. એટલે આ કળિયુગની અંદર નામ સંકીર્તન દ્વારા જ બધા ઉત્સવો ઉજવવા જોઈએ. દરેક ઉત્સવના આદિમાં, મધ્યમાં, અંતમાં હમણાં નામ સંકીર્તન થવું જોઈએ. એટલે આ સંકીર્તન શોભાયાત્રા એ પણ રથયાત્રાની બીજી વિશેષતા છે કે બીજી રથયાત્રાઓ જોવા નથી મળતી. રથયાત્રામાં ઘણી વાર ઉત્સાહ જોવા મળે છે, નાચવાનું જોવા મળે છે.
ભગવાન નામના કીર્તનો વગર નાચવાનું ગાવાનું બધું ભૌતિક બની જાય. માટે આધ્યાત્મિક વૃક્ષો બનાવવા માટે જુદું ધર્મ એના સંકીર્તન એ સૌથી વધારે વિશેષ ફળ છે. તો હવે આપણે અત્યારના પ્રારંભ કરીએ છીએ અને કીર્તન જોરશોરથી કરતા કરતા ભગવાન જગન્નાથજીને રાજકોટ નગરના રસ્તાઓ પરથી લઈ જવાનો પ્રયાસ કરીએ છીએ. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ કી જય. જગન્નાથ રથયાત્રા મહામહોત્સવ કી જય. શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા કી જય.